રામ રામ ડેરા અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો કે ટ્રેક્ટરને આપણે ભાઈ જીસીબી કરી શકીએ પણ ત્યારે થોડુંક ડિટેલમાં એવું હતું કે આપણી પાછળ ખાલી આ દેખાય આ બેકો એટલે કે પાછળની હુંડળી જ હતી પણ હવે તમારા માટે ખાસ લોડર લઈ આવ્યો હું આ તમે જોઈ શકો એક ટ્રેક્ટર છે પણ ટ્રેક્ટરને મેં પૂરેપૂરું જેસીબીમાં કન્વર્ટ કરી નાખ્યું છે ઘણા લોકો કહેતા છે કે ભાઈ આની કિંમત જરીક વધારે છે અમારે લોનની સુવિધા જોઈ છે યસ મિત્રો 80 થી 85% ભાઈ આની અંદર લોન તમને મળી જવાની છે લોનની ડિટેલ ને બધી કિંમત તમને આગળ કહેવાનો પણ અત્યારે ફૂલ ઇન્ફોર્મેશન આપણે દેવાના છે કઈ રીતે તમે તમારા ટ્રેક્ટરને જેસીબીમાં કન્વર્ટ કરી શકો ખેડૂત ભાઈઓ માટે ભાઈ જો આ લોડર છે ને બહુ છે ને જરૂરી કામ છે કારણ કે ખાતર ભરવાનું તમે કામ કરી શકો પછી આ મોરમ બેડનું તમે કામ કરી શકો કોઈને નાલી ગારવી હોય કે પછી કંઈ ઝીણકા પાયા ખોદવા હોય તો એ બધું છે ને આમાં બહુ ઇઝીલી થઈ જવાનું છે ઓકે તો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નિખિલભાઈ ઓકે આજે તમે આગળ પાવડો ફિટ કર્યો છે બાર બધા કરે જ છે તમારા આ પાવડામાં નવું શું છે મને એ કહી દો આ પાવડાની અંદર મિત્રો પહેલાં તો છે ને તમે આ પાવડાને નીચે ઉતારી શકશો એટલે તમારા ટ્રેક્ટરને તમે ખેતી કામમાં પણ ઉપયોગ કરી શકવાના છો અને લોડર કામમાં પણ ઉપયોગ કરી શકવાનો છો બીજા પોઈન્ટની અંદર આ જે બકેટ કંપનીએ આપેલું છે એની અંદર 6 પ્રકારના તમે કામ કરી શકશો કે 6-in-1 બકેટ કહેવાય છે જેની અંદર આ બકેટ અહીંથી ખુલી જાય છે અને પાછું બંધ થાય એટલે તમે લેવલર તરીકે પણ કામ કરી શકો અને લોડિંગ તરીકે પણ કામ કરી શકો આનો એક જ ફાયદો કે તમે જ્યારે ખાતર ભરતા હો ત્યારે ખાતરમાં છેલ્લે જે મટીરિયલ બાકી રહી જાય છે એ મટીરિયલ તમે જરાજર ભરી શકો વધવાનું નથી તગારું તમારું વધવાનું નથી હાવ 0-0 તમે મટીરિયલ ભરી શકશો ઈ આ લોડરની ખાસિયત છે બીજું કે અહીંથી તમે લોડરને ખોલી અને 10 જ મિનિટની અંદર તમે ટ્રેક્ટરને છૂટું કરી શકશો લોડર દ્વારા સમજાય એટલે આખો પાવડો અલગ થઈ જાય 10 મિનિટની અંદર 10 મિનિટ એવું નહીં કે ચોટેલો જ રહે નહીં એનો ફાયદો શું છે એનો ફાયદો એ છે કે હવે માની લો કે બધા એવું વિચારે કે ભાઈ જેસીબી હું લઈ લઉં જૂનું પણ જેસીબી ની અંદર એવું છે ખેતી કામ કરવાનું નથી અને આ તમે જોઈ શકો છો કે 740 ની અંદર અમે ફિટ કર્યું છે આનું આ જેસીબી નું પણ કામ કરશે ડિટેચ થઈ જશે એટલે ખેતીનું પણ કામ કરશે પહેલા જ ફાયદાની તમને વાત કરું ને આ પાવડો ખાલી છે ને 15 થી 20 મિનિટમાં નોખો થઈ જાય જો દેખાય આ બાજુ બોલ ખોલી નાખવાનો સેમ ટુ સેમ ઓલી બાજુ છે ને બોલ છે ને ખોલી નાખવાનો હોય એનો મોટો ફાયદો શું હોય તમને ખબર જે લોકો લોડર રાખતા હોય ને તમે એક ખાસ વસ્તુ નોટિસ કરી છે કે એન્જિન ઉપર છે ને વધારે દાબ પડે ખાસ કરીને ક્લચ પ્લેટ ઉપર વધારે દાબ પડે એટલે એની ક્લચ પ્લેટ તમારે બહુ છે ને બદલાવી પડે એ ક્લચ પ્લેટ તમારે બદલાવી હોય ને તો મોરથી આખો પાવડો ખોલવાનો એક દી એમાં વયો જાય પછી એન્જિન ખોલીને ક્લચ પ્લેટ બદલાવ્યો બીજો દી એમાં વયો જાય ત્રીજો દી આખો પાવડો જોડ્યો અને ચોથે દી તમારે ઘેર આવીએ પણ આમાં એવું કંઈ નથી તમે ખાલી 15-20 મિનિટમાં જો આ બોલ ખોલીને છે ને આખો પાવડો તમે નોખો કરી શકીઓ બીજી ખાસ વસ્તુ તમને બધાને ખબર હોય તો ટ્રેક્ટરની અંદર વોરંટી આવે જો તમે બહારથી છે ને આ ફિટ કરાવ્યો ને તો તમારા ટ્રેક્ટરની વોરંટી પૂરી થઈ જવાની છે પણ તમે આ ફિટ કરાવ્યો ને તો તમારી વોરંટી કોઈ પણ પ્રકારની પૂરી થવાની નથી અને તમે વિચારતા હોય કે આને માટે અલગથી પંપ વાપરવાનો હોય અલગથી પંપ નથી વાપરવાનો ટ્રેક્ટરનો જે છે ને નોર્મલ પંપ છે ને ઓઇલ પંપ એનાથી જે આખું મશીન ઓપરેટ થઈ જવાનું છે બીજું આની અંદર તમે જોઈ શકો આ કયા કલરમાં આવે છે પીળા કલરમાં આવે છે અને આનો કલરમાં છે ને મારે તમને ખાસ હાઇલાઇટ કરવાનો છે સેન્ડ બ્લાસ્ટિંગ કરેલું છે એટલે કે ભાઈ તડકામાં રહે વરસાદમાં રહે ઘડીકમાં કટાવવાનું નથી કારણ કે સેન્ડ બ્લાસ્ટિંગ કરેલું હોય પછી આની અંદર પાવડર કોટિંગ કરેલું હોય નોર્મલમાં છે ને લોકો ખાલી કલર કરી દે એટલે વહેલા હળી જાય ને કટાઈ જાય દેખાવામાં બહુ ભૂંડું લાગે ને લાઈફ ઘટી જાય પ્રાણીતભાઈ સેન્ડ બ્લાસ્ટિંગ કરેલું છે પાવડર કોટિંગ કરેલું છે એ બહુ મોટો ફાયદો છે બીજું એમાં અંદર છે ને પીએલએમ સિસ્ટમ આવી છે પીએલએમ સિસ્ટમ એટલે પેરેલલ લિંક મેનેજમેન્ટ છે કે તમે આની અંદર જ્યારે મટીરિયલ કોઈ પણ લોડ કરો છો બરાબર છે હવે 8 ફૂટ કે 9 ફૂટ જે બીની લોડિંગ હાઈટ છે તમે ઊંચું કરશો ને તો આમાંથી એક બી કણ તમારું નીચે ઢોળાશે નહીં તમે જેટલું ભર્યું છે એટલી જ હાઈટે તમને ઉપર મળશે એક જ એંગલથી જે એંગલે માનો કાંઈ 45ના એંગલે અપ કર્યું છે તો અપ સુધી એ સેમ એંગલ જ મેન્શન રહેશે એની અંદર સરળ ભાષામાં તમને કહું બીજા જે લોડર આવે ને તમે ધારો કે 500 કિલો જેટલો આપણે માલ ભર્યો હોય પછી ઉપર ધારો કે આપણે ટ્રેક્ટરમાં કે મોટા ખટારામાં આપણે ભરવું છે તો ઉપર લઈ જાય તો ઘણું ઢોરાઈ જાય આમાં ઢોરાવાનું નથી એ તમે જો વિડીયોમાં જોઈ શકો હવે આપણે આખો મટીરિયલ ભર્યો છે ઉપર સુધી લઈ જાય ને તો એ ઢોરાતો નથી કારણ કે આની અંદર એ લિંક એ ટાઈપનું આપ્યું હોય કે તમે ઊંચા કરતો જાય ને તો એની રીતે એંગલ બદલાવતો રહે હવે તમે વિચારતા હોય કે ભાઈ આ મારે ફિટ કરવું હોય તો મારું ટ્રેક્ટર છે ને ઓલી જગ્યાએ કે બીજી જગ્યાએ મારે મોકલવું જોઈએ ક્યાંય એટલે ક્યાંય મોકલવાનું નથી તમે તમારે લેવું હોય ને તો તમારે ખાલી સિમ્પલ એક કોલ કરવાનો હોય તમારે ઘેર આવીએ પાવડો ઘેર તમને ફિટ કરીને દઈ જાય અને એમાં ફિટ કરવામાં કંઈ બહુ જાજી વાર નહીં લાગી કલાક એકમાં તો ભાઈ ફિટ કરીને તમારે ત્યાં વહી જાય એટલે તમારું મશીન તમારો ટાઈમ ક્યાંય બગડવાનો નથી ઊભા તમારે છે ને ઓન સાઇડ ફિટિંગ થઈ જાય આ જે પાવડો તમને પર્ટિક્યુલર દેખાય ને આને 6-in-1 એટલે કે 6 કામ આ એકલો પાવડો કરી શકવાનો હોય થોડી કેપેસિટીની વાત કરું તો 500 કિલો વજન ભાઈ ઉપાડી શકીએ અને 8 ફૂટ સુધી માલ તમારો છે ને ઉપર લઈ જવાનો હોય એટલે તમારે ડબલ પાટીવાળી ટ્રોલી હોય ને એને આરામથી એને ઉપર સુધી પોગાડી દેવાનો હોય 6-in-1 મેં શબ્દ કીધો છે ને એટલે કે 6 કામ એક ભેગું કરી શકીએ પહેલા કામની વાત કરી નોર્મલ બકેટની જેમ કામ કરવાનું છે
બીજી વાત કરું તો તમે આને એઝ અ ડોઝર તરીકે કામ કરી શકો છો. જોઈ શકો આ પાવડો ઊંચો થઈ ગયો હે. હવે આમ તને હેઠે કરી નાખ્યો અને આવી રીતના આમ તમે ઢળી શક્યો. જો આ કેમ નીચે થઈ ગયું. હવે આને તમે પાછળ જવા દો ને એટલે ડોઝર તરીકે એટલે કે લેવલર તરીકેનું કામ કરવાનું છે. ત્રીજું કામ છે સ્પ્રેડિંગ. સ્પ્રેડિંગ એટલે શું ખબર? તમારે એક સમાન કંઈક કોઈક વસ્તુ પાથરવી હોય ને તો અહીંયા કામ લાગીએ. તમને એક ઉદાહરણ દઉં. ધારો કે મેં ઉકેડામાંથી ખાતર એને ઉપાડ્યું છે અને મારે જમીનમાં મારે પાથરવું હોય ને તો હું ધીરે ધીરે આ બકેટ ખોલતો જાય અને ટ્રેક્ટર હકાલતો જાય એટલે કે બધું ખાતર એક સમાન તમારું પથરાઈ જવાનું હોય. એને કહેવાય સ્પ્રેડિંગ. ચોથું કામ છે ગ્રેબિંગ. ગ્રેબિંગનું મિનિંગ શું થાય ખબર? મેં તમને આગળ વાત કરી હતી કે આપણે ઘણી જગ્યાએ છે ને બળ કે કંઈક ખાતર કે કંઈક ભરતા હોય ને તો વચમાં છે ને ઝાડ આવી જાય છે, તૂટેલું કે એનો ઠૂંગો આવી જાય છે. એ કાઢવો બહુ અઘરો પડે. પણ આ તમારા બકેટ સિમ્પલી એને ખોલી લેવાનું છે, ઠૂંગાને વચમાં લઈને ઊંચું કરી નાખ્યો તો એ થઈ જશે. એટલે ચોથું કામ છે ગ્રેબિંગનું. પાંચમું કામ છે ડિગિંગ. ડિગિંગનું મિનિંગ શું થાય તમને ખબર છે? જોઈ શકો આની અંદર ભાઈ છે ને દાતા આપેલ છે એટલે કે તમે નોર્મલ ખોદકામ આની અંદરથી કરી શક્યો. હા. છઠ્ઠો ફાયદો છે ભાઈ ગ્રેડિંગ. ગ્રેડિંગનું મિનિંગ શું થાય તમને બધાને ખબર છે? જો દેખાય આ આપણી બળ છે એમાં તમે જોઈ શકો ઝીણકા ઝીણકા પાણકા છે અને મોટા મોટા પાણકા છે. ધારો કે મારે કંઈક એવું કરવું છે, અહીંથી મેં આખો છે ને બકેટ ભરી લીધું. આની અંદર તો બધું મિક્સમાં આવ્યું છે પણ મારે ખાલી ઝીણકા ઝીણકા પાણા છે ને હેઠા પડે ને એવું કરવું છે. તો આપણે શું કર્યું? આખું બકેટ આપણે 500 કિલોનું ભરી નાખ્યું. પછી આપણે જેટલી પ્રમાણે આપણે કાંકરા હેઠા ઢોરવા છે ને એટલું જ આપણે ખોલ્યું. ધારો કે આજે આનું મોઢું હોય આપણે થોડુંક ખોલ્યું તો ઝીણકી સાઇઝના પડીએ, જેટલું વધારે ખોલ્યું એટલે મોટી સાઇઝના ખડીએ, અંદરથી પડી જવાના છે ટૂંકમાં. ભૂલી નથી ગયા ને ભાઈ, મેં આગળ વાત કરી હતી ને જેસીબી તરીકેનું કામ કરીએ અને પેલા આપણે પર્ટિક્યુલર આનો વિડીયો જ બનાવ્યો તો તમે જોઈ શકો પાછળ જો મસ્તીનો ઓલો બેકો કહેવાય આને, બેકાથી જો અટાણે ખોદે છે એટલે એઝ અ જીસીબી તરીકેનું તમે કામ કરી શક્યો, નાલી ખોદી શક્યો, પાયા ગારી શક્યો. વાત કરું 8 ફૂટ ઊંડો ખાડો છે ને ખોદી શકીએ અને 11 ફૂટ સુધી ઉપર ભાઈ ચડાવી દે રેડી. અને આ કેટલું રોટેટેબલ છે જોઈ શકો, અહીંથી આમ એટલું રોટેટેબલ છે. એકવાર રોટેટ કરો તો અહીંથી આમ લઈ જાઓ તો જો આ જોઈ શકો ક્યાં સુધી પૂકી જાય છે. જો અહીં સુધી પૂકી જાય છે. સેમ ટુ સેમ ઓલી બાજુ લઈ જાઓ, જોઈ લ્યો. જોયું ને? ગમે એવો કડક પથ્થર હે તોડી નાખીએ, આરામથી તોડી નાખે. જેસીબી જેટલો જ, જેસીબી જેટલો જ. જોઈ લ્યો તમે, જોઈ શકો. અટાણે હે ને ભાઈ જો અહીં પાણકા તોડે છે અહીંયા. આની અંદર કેટલો માલ હમા હે બકેટમાં? આ 0.17 ક્યુબિક છે. આની અંદર સમજી લો કે 150 કિલો માલ હમાય. 1.5 ફૂટનું બકેટ છે. 2 ફૂટ. આમાં અલગ અલગ ઓપ્શન આવે છે. હા, આની અંદર અલગ અલગ 1 ફૂટ, 2 ફૂટ અને 3 ફૂટ. અને તમે અટાણે બેઠા હો તમને કમ્ફર્ટેબલ લાગે છે? એકદમ કમ્ફર્ટેબલ. જેસીબી ની જેમ જ ઓપરેટ થાય છે. સમજાઈ ગયું. ખાલી 2 દાંડિયા ઉપર બધી રમત છે આમાંય સેમ ટુ સેમ. ઓકે મિત્રો, ખાલી 2 દાંડિયા ઉપર જ આની રમત છે. હવે જરીક આપણે કિંમતની, સબસિડીની વાત કરી લઈએ ને મારો ભાઈ. તમારે લેવું હોય તો એની આપણે જરીક ઇન્ફોર્મેશન આપી દઈએ. તમારું નામ? મારું નામ વિશાલ ગંઠેસિયા છે. હું ઓલ ઓવર ગુજરાત બુલ મશીન કંપનીમાં સંભાળું છું લાસ્ટ 2 વર્ષથી. હવે આ મશીન માટે આપણે તમને માહિતી આપી દઈએ. હું તમને જરાક રોકીશ. કયા ટ્રેક્ટરમાં લાગી આ તમારું 35 HP થી લઈ અને 60 HP સુધીના કોઈ પણ ટ્રેક્ટરમાં લોડર લગાડી શકશો. બરાબર છે. અને જે પાછળનું બેકો છે એ આપણું 18 HP થી લઈ અને 75 HP માટે સુટેબલ છે. મહિન્દ્રા, મેસી, ન્યુઓલેન્ડ બધા કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર લઈને આવો તમે, ગમે કોઈ પણ લાગી જાય. યસ. ઓકે, રેડી. હવે તમે વાત કરો આની અંદર લોન મળી જાય. લોન મળી જાય. કેટલી લોન મળી છે અને કઈ રીતે મળવાની છે? લોન આપણે ખેતી બેંક સાથે આપણું ટાઈઅપ થયેલું છે. તો લોન તમને 80% સુધી લોન મળશે. અને લોનની પ્રોસેસ બહુ સિમ્પલ છે. તમે ખાલી 7/12/8 તમારું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લઈ અને તમારા બધા જ ગામમાં એની બ્રાન્ચ અવેલેબલ છે. એ બ્રાન્ચ ઉપર તમે ડીલર પાસેથી કોટેશન લઈ અને સબમિટ કરશો એટલે તમારા જમીનને પેલી જંત્રી પ્રમાણે લોકો તમને ચેક કરી અને કોટેશન પ્રમાણે બેસાડી દેશે કે ભાઈ 70% બેસશે, 80% બેસશે. અને સરળ હપ્તે 6 મહિનાનો હપ્તો આવશે. જે રીતે તમારો ટ્રેક્ટરમાં હપ્તો આવે છે એ રીતે 6 મહિનાના હપ્તે તમને
લોન મળી શકશે આ વસ્તુ. ઓકે આ મારે લેવાઈ ગયું. પછી આ વસ્તુમાં ગેરંટી વોરંટી બંનેની અંદર 6 મહિનાની વોરંટી છે. બરાબર છે કે 6 મહિના સુધી કોઈ પણ થશે વસ્તુ તો તમને વોરંટી મળશે. પછી પણ તમારે કંઈ બી પ્રોબ્લેમ હશે તો તમને સર્વિસ તો ઓન સાઇટ જ મળશે. બસ એ છે કે વોરંટી પછી તમારે સર્વિસ ચાર્જ પે કરવો પડશે. સમજાઈ ગયું. હા ઓકે. આપણે કોઈ પણ ખેડૂત મિત્રને કે કોઈને લેવું હોય તો કઈ જગ્યાએ આવવાનું રહેશે? ક્યાંય જવાની જરૂર નથી. મારા નંબર પર તમે કોલ કરો, હું તમને તમારા નજીકના ડીલરનો અથવા તો જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એમનો નંબર આપી દઈશ. તમે ત્યાં જઈને મશીન એક વખત જોઈ લો. બરાબર છે, તમને તમારા ઘરે બેઠા ફિટ કરી આપશું અમે લોકો. ઓકે સમજાઈ ગયું. આ બધી વાત થઈ. હવે થોડીક આપણે કિંમતની ડિસ્કશન કરી નાખી. શું છે આની કિંમત? આખો મારે સેટ લેવો આખો સેટ લેવો હોય તો તમને આખો સેટ 6,50,000 રૂપિયામાં કમ્પ્લીટ સેટ પડશે તમને. પર્ટિક્યુલર એક વસ્તુ લેવી હોય તો? પર્ટિક્યુલર એક વસ્તુ લેવી હોય, બરાબર છે, તો આ પાછળનું મશીન છે એ છે 3,70,000 રૂપિયા એની MRP છે. અને આગળનું મશીન છે એમાં મારી પાસે શું છે ડિફરન્ટ મોડેલ એમાં તમે કેવું બકેટ આગળ ચૂઝ કરો છો એનો ઇનિશિયલ, જેમ આપણે ગાડીનું બેઝ મોડલ હોય એ રીતે બેઝ મોડલની વાત કરીએ તો 2,75,000 રૂપિયા બેઝ મોડલનો ભાવ છે. પછી તમે જે રીતે ડિફરન્ટ બકેટ ચૂઝ કરશો એ રીતના તમને મળશે. તમે આખો સેટ લેશો તો તમને આરામથી 40,000 થી 50,000 રૂપિયાનો ફાયદો થશે. ઓકે મેડી. ઓકે મિત્રો, તો હવે જો તમારે આ મશીન લેવું હોય કે વધારે ઇન્ક્વાયરી કે વધારે જાણકારી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપું જ છે હું. ફોન કરી લ્યો અને ઇન્ફોર્મેશન લઈ લ્યો. આ સાથેનો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ. રામે રામ ડાયરાન.